ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9માના ગુજરાતીમાં મિત્રો આપણે પાઠ નંબર 10 સુધી કર્યું હતું. પાઠ એક નવો શરૂ કરેલો છે જેનું નામ છે ગોપાળ બાપા. ગોપાળ બાપા પાઠ છે એ વૃદ્ધ ખેડૂત એની આખી વાત છે, જેનો સંવાદ સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના મહારાજા છે તેમની સાથે થાય છે. અને એ આખો સંવાદ છે એની અંદર ગોપાળ બાપાની નિસ્વાર્થ ભાવના, બધા જ લોકોને ફળ આપવાની અને તેને રાજી રાખવાની ભાવના વ્યક્ત થાય છે. બંજર પડેલી જમીનમાં ખૂબ સારામાં સારા પાક ઉગે તેની માટે તે સયાજીરાવને કહે છે કે આ જમીન છે એ મને આપી દો તો હું આમાં પાક ઉગાડું. તો આખી એક વાત છે જે આપણે પાના નંબર 10 છે ત્યાં કરી ચૂક્યા છીએ. હવે પાના નંબર 11 ઉપર અંદરના ગાડામાં ધરા ભર્યા છે, એટલે કે અંદર પાણી ભરેલું છે, પાણીથી જમીન ભરપૂર છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, એટલે કે જમીનમાં થોડુંક ખોદીએ તો આ 1 હાથ, એવી રીતે 8 હાથ નીચે જાય ત્યાં પાણી આવી જાય છે. જમીન પણ કોઈ ભાતની છે, અલગ ટાઈપની જમીન છે. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકી અને ગરીબના અમરફળ જેવા બોરો ડગલે ડગલે ઉતરે. એટલે કે જો અહીંયા નીંદણ છે, નીંદણ ઉગી નીકળે, એ શિંગોડા એક જાતની નીંદણ છે, વનસ્પતિ છે જે પાકની સાથે ઉગી નીકળે. તેને જો આપણે ઘટાડી નાખીએ તો આપણે સારા પાક લઈ શકીએ. બોર અને કેરી જેવા. દીપડા રંજાડશે નહીં એવું પૂછે છે રાજા, પૂછે છે દીપડા રંજાડશે તો નહીં ને? આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. એટલે તેની પાસે તેના અંગરક્ષકો ઊભા હતા. તેને જોઈને કહે છે કે આ તમારી બાજુમાં જે દીપડા ઊભા છે તે રંજાડે નહીં તો વધારે સારું. મહારાજે ઊંચે જોયું, એમની ભમરો ઘડી ખેંચાઈ. મહારાજા નીચે ભમરો ખેંચીને જોયે છે કે આ શું વાત કરે છે ગોપાળ બાપા. એમને મોઢે મોઢ આવું કહેનાર કોણ હતો? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. એટલે સયાજીરાવ છે એ માણસને તરત જ પારખી જતા. એમણે ધારી ધારીને બોલનારને જોયો, ઊંડો શ્વાસ લીધો, તેણે મનમાં કંઈક ઉતાર્યું, પછી એકાએક કહે છે, તમને આ કોતર કોણે આપ્યું? હમણાં જ લખી આપું છું. બીજી કઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. એટલે કે આટલી જગ્યા છે હું તમને લખીને આપું છું, પણ એક કામ કરો, પેલો મંદિર જોયું? એમણે કોતરને છેડે મથાળા પર રહેલ ઉભેલે જીર્ણ શિવાલય બતાવ્યું. આટલી બધી જમીનો તમને આપી દઉં, પણ સામે જો શિવાલય છે એટલે શિવ ભગવાનનું મંદિર છે એ જોયું? તો કે હા જી, એ અપૂજ રહે છે, એટલે તેમાં કોઈ જાતની પૂજા નથી થતી. પેશવા સરકારે બંધાવ્યું છે અને જનવાણી શિલ્પનો નમૂનો છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. છે પેશવા બાજીરાવ જે થઈ ગયા એ આખા પેશવા ખાનદાન છે, એને બંધાવેલું છે, પરંતુ એની અંદર કોઈ જાતના પૂજા પાઠ થતા નથી. તો એનો કંઈક કરો, એનો બંદોબસ્ત કરો, તો હું તમને આખી જમીન આપી દઉં. દખ લગાડતો નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. ગોપાળ બાપા ચોખ્ખી ના પાડી દે છે. એ કે ખોટું ના લગાડતા મહારાજ, પણ મારાથી એવું થાય એમ જ નથી. કેમ? મૂર્તિને નથી માનતા? સયાજીરાવ એવું કહે છે, સયાજીરાવ એવું કહે છે કે શું મૂર્તિ પૂજામાં નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓનો રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી માણાની મૂર્તિઓ ક્યાં પધરાવે? ગોપાળ બાપાનું શું કહેવાનું થાય છે કે કોઈ ગરીબ માણસ છે એ બહાર રહે છે ઠંડી ગરમી વરસાદમાં, એને જો લેવા માટે
કઈ મળતું ના હોય તો આ પાણાની પથ્થરની મૂર્તિ એટલે કે ભગવાનની વાત કરે છે. આ પથ્થરને તમે રાખવાની ક્યાં કથા કરો છો? મહારાજ ઘડીભર કહેનાર સામે એકીટશે જોઈ રહ્યા. પછી કહે, વાત તો સાચી છે, પણ ત્યાંય મૂર્તિના નામે આશરો સૌને મળે તેવું કરજો. તો એનું કહેવાનું એમ છે કે તમારી વાત 100% સાચી છે, પણ ત્યાંય મૂર્તિની જેમ કોઈને ટેકો મળે, કોઈને આશરો મળે એવું તો કંઈક કરો. ધર્મશાળા બંધાવીશ. તેનું કહેવાનું એમ છે કે ધર્મશાળા બંધાવીશ. ભલે આ તુલસી શ્યામ જવા આવવાનો તોરીમાન છે. શિકારીઓ જો આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજનામાં રસ પડ્યો. એમાં જાણ્યો કે આ ખેડૂત તો વણિક છે એટલે માણિયા છે. નામ છે ગોપાળ દાસ. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. બરડા ડુંગર છે, એના જે પેટાળ એટલે કે બરડો ડુંગર હોય એની તળેટીમાં કોઈ એક ગામ છે, એમાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. પોતે જમીન માંગે છે પોતાના માટે નહીં, એના મિત્ર છે એના દીકરા માટે. ઝરિયાની કોલિયરીનો ભાગીદારે ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલો છે. તેમાં કોલિયરી એટલે કોલસો છે, એની ભાગીદારી ધંધામાં હતી. એમાં એ મિત્ર ગુજરી ગયા તો એનો જે દીકરો છે એ નિરાધાર થઈ ગયો. તો એની માટે એ જમીન માંગે છે. અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની વાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. અને મરતા મરતા એક ચિઠ્ઠીમાં લખતા ગયા કે મારા દીકરાની અને મારી જેટલી પ્રોપર્ટી છે એની તારે દેખરેખ કરવાની છે. તે આપ પરાનો છાંયો મૂકીને અહીં સારું જમીન માંગો છો? એટલો બધો સારો ધંધો છે તો અહીંયા જમીન શું કામ માંગો છો? બાપુ અમે રહ્યા વાણિયા. મૂડી નાખતા પહેલા 100 ગળોને ગાડીએ. કોઈ પણ ધંધો કરવો હોય તો વાણિયા જેવો ધંધો ના કરી શકે ને. એમાં તો આ તો પાકું ધન. જતે દાડે ફળ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનો ને. સમજાણ? જતે દાડે ફળ હોકારો દે એટલે કે ક્યાંય આપણે વખાણ થાય આપણે. વરી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા. એટલે જેના મિત્ર છે એના જેટલા વડવા છે એ બધા ગાયકવાડના જ હતા, વડોદરા સાઈડના હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું? મહારાજ પૂછે. વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે. એટલે વેપાર હવે કરવો જ નથી, ભગવાનનું નામ લેવું છે. કોણ ગુરુ? ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાની પડખે. મહારાજના આત્માની ગુલાબી કોડીથી એવી તો વરભલા દીધી સીધી વળાઈ એ કોડતા મહેનત જોઈ. એ ગુરુ છે એ જેવી રીતે આત્માને જગાડે છે એવી તો મેં કોઈને નથી જોઈ. નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મયથી કહ્યું. પછી કહે, તમે કઈ ચમત્કાર જોયો હશે. એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો તો તે પડી ગયો હતો એટલે ગુજરી ગયા હતા. અમે તો ફરી વાણીએ એકવારનો પાર કરી લીધો. તો આ 11મા પેજ ઉપર આજે આપણે ગુજરાતી જે મિત્રો હવે પેજ નંબર 11 ઉપર આજે કરાવેલું તમારી પાઠ્ય બુક અને રફ બુક બંનેમાં એક વાર લખી નાખવાનું છે. સમજાઈ ગયું તમને મિત્રો? હા કે ના? એક વાર બેમાં લખી નાખવાનું છે. તો હવે મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.